ફરી એકવાર આપણે સેક્શન ડી ક્વેશ્ચન નંબર આપણો 51 અને 50 બરાબર એ જગ્યાએ જે પૂછાતા પ્રશ્નો છે એ સંદર્ભમાં આપણે ચર્ચામાં ચાલુ હતા ત્યાંથી જ આગળ કન્ટિન્યુ કરીએ. તો સૂચના અગાઉ મુજબ જ છે સ્ટાર્ટ લાઈક ધીસથી વાક્ય આપેલું હોય છે. હવે સ્ટાર્ટ લાઈક ધીસ આ ફકરામાં કઈ રીતે અપાય તો એક વાક્ય તમને બનાવી બતાવું કે વાક્ય તમને આ રીતે આપેલું હોઈ શકે સ્ટાર્ટ લાઈક ધીસ. પહેલું વાક્ય આપણને શું આપ્યું છે વી મેક પ્યોર ઘી ફ્રોમ મિલ્ક. અહીંયા આ વાક્યમાંથી આ પ્યોર ઘી જે શબ્દ છે ને એને વાક્યની શરૂઆતમાં આપેલું હોય પ્યોર ઘી. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે મેક કયા કાળમાં છે કાળ શીખી ગયા છે આપણે તો મેક વર્તમાનકાળ સાદો વર્તમાનકાળ છે. તો સાદા વર્તમાનકાળમાં ટુ બી ના રૂપો કયા આવે એમ ઇઝ આર. આ ઘી સાથે કયો શબ્દ લખાય આપણને ખબર છે એમ કોની જોડે આવે આઈની સાથે જ આવે છે એટલે એમ બીજે ક્યાંય વિચારવાનો નથી. ઇઝ અને આર વધ્યા ઇઝ ઘીની સાથે ઇઝ લખી શકાય એટલે લખ્યું પ્યોર ઘી ઇઝ. અગાઉ આપણે સૂચના આપેલી છે કે તમારે વર્બના ત્રણેય ફોર્મ તૈયાર કરવાના છે. અહીંયા આપણને શબ્દ આપ્યો છે મેક. મેકનું પાસ્ટ ટેન્સ શું થાય કોઈને ખબર છે શું થાય મેકનું મેડ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ મેં ત્યાં પીપીપી શબ્દ લખેલું જો પીપી લખેલું છે. પીપી નો મતલબ થાય પાસ્ટ પાર્ટિસિપલ. ગુજરાતી શબ્દ આપણો છે ભૂતકૃદંત બરાબર. તો મેકનું ભૂતકૃદંત પણ મેડ જ છે. તમે જ્યારે વર્બ ફોર્મ તૈયાર કરતા હોય તો ઘણીવાર તમને એવું જોવા મળ્યું હશે કે જેને ડીડી લાગેલો છે ને એનું ત્રીજું રૂપ ડીડી વાળું જ છે પણ કેટલીક વાર બીજું ને ત્રીજું રૂપ સરખા જોવા મળે છે. કેટલીક વાર પહેલું અને ત્રીજું રૂપ સરખા જોવા મળશે. દાખલા કે કમ COME કમ પાસ્ટ ટેન્સ થાય છે કેમ અને ત્રીજું રૂપ પાછું કમ જ છે. સેમ વસ્તુ રનમાં છે રન રેન અને પાછું રન લખાય છે. તો આવા પહેલું ત્રીજું સરખા હોય બીજું ત્રીજું સરખા હોય એવા રૂપો પણ તમને જોવા મળશે. દાખલા કે બ્રિંગનું ભૂતકાળ છે બ્રોટ તો બીજું ને ત્રીજું રૂપ બ્રોટ બ્રોટ જ છે. દાખલા કે બાય તો બાયનું બીજું ને ત્રીજું રૂપ બોટ બોટ જ છે. એટલે કે તમે જ્યારે તૈયાર કરો ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખો કે બંને સરખા છે. તમે એક વખત તૈયાર કર્યા પછી બીજું રૂપ આપોઆપ તૈયાર થઈ શકે છે. જ્યાં જુદા છે ત્રણેય રૂપો ત્યાં તમારે થોડુંક ધ્યાન કારણ કે એમાં પણ તમે ધ્યાન રાખશો ને તો કેટલીક જગ્યાએ ઈ ના બદલે એ કે એના બદલે ઈ કરીને આવી રીતે ચેન્જ થયેલા હશે. સામાન્ય ફરક સાથે એ શબ્દો બને. દાખલા કે બિગિન બિગિન બિગેન બિગન ત્યાં ખાલી એનો સ્પેલિંગ બદલાયા કરે છે. તો એ રીતે પણ તમે એને તૈયાર કરી શકો છો. તો સાથે આપણી પાસે કેટલાક રૂપો એવા પણ છે કે જે ત્રણેય રૂપો સરખા છે. દાખલા તરીકે કટ 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 શર્ટ 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 પુટ 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 ત્રણેય રૂપો સરખા છે. તો આપણે જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યાં આપણને ત્રીજું રૂપ આવડવું જરૂરી છે. જો ત્રીજું રૂપ આપણને ખબર ના હોય તો આપણને અહીંયા મુશ્કેલી પડી શકે છે. એટલે બેસ્ટ વે છે કે તમને જેમ જેમ સમય મળતો જાય એને રિપીટ કરતા જાઓ રિવાઇઝ કરતા જાઓ એને રિમેમ્બર કરતા જાઓ બરાબર. યાદ રાખશો તો તમને વધારે ફાયદો થવાનો છે. પ્યોર ઘી ઇઝ આ મેકનું રૂપ છે મેડ. આવી રીતે તમને વાક્ય આપેલું જોવા મળી શકે. હવે એકચ્યુઅલમાં એક્ટિવ પેસિવ છે. એક્ટિવ પેસિવ શું તો ખબર છે ને આપણને કર્તરી અને કર્મણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ આપણે કે જેમાં કર્તા દ્વારા જે કાર્ય થયું છે કર્તાને પ્રધાનતા આપેલી છે કર્તાને મહત્વ અપાયું છે એને કર્તરી કહીએ છીએ. જ્યારે જે વાક્યમાં કરતા કરતા કર્મને થોડુંક પ્રધાનતા મળતી હોય કે કર્મ ઉપર ફોકસ કરવામાં આવતું હોય એને આપણે કર્મણી કહીએ છીએ. ગુજરાતીમાં આપણા સરળ વાક્યો ઘણા બધા દાખલા કે હું પતંગ ઉડાડું છું તો મારાથી પતંગ ઉડાડાય છે તેનાથી કવિતા ગવાય છે તેનાથી પત્ર લખાય છે આવા બધા શબ્દો બોલીએ છીએ. તો ત્યાં આપણે થી વડે આવા શબ્દો ગુજરાતીમાં વાપરતા હતા. મારા વડે તેનાથી તો થી અને વડે જેવા શબ્દો હતા ને એવા શબ્દોને અંગ્રેજીમાં લાવવા માટે એક જ શબ્દ છે બાય બરાબર. હવે આપણે પેલામાં મારા વડે મારાથી આવા શબ્દો લઈ આવ્યા. એકચ્યુઅલમાં આપણો શબ્દ મૂળ કયો હતો હું. તો હુના બદલે આપણે શું કર્યું મારાથી મારા વડે. શબ્દ તો બદલ્યો ને આપણે હુના હું ચાલુ નથી રાખ્યું. તું શબ્દ લખ્યો હોત તો
તારાથી અથવા તમારાથી. તે લખ્યો હોત તો તેનાથી, તેમનાથી. બહુવચનમાં કહેતા છે આપણે માન સન્માનવાચક શબ્દ, તો તેમનાથી કીધું હોત. તો જેમ થી અને વડેવાળા શબ્દો લાવે ને, અંગ્રેજીમાં પણ આપણે આ થી અને વડેના બદલે પેલો બાય લાવવાનો છે. બરાબર? એટલે આપણે યાદ રાખવાનો એક શબ્દ થઈ ગયો કે બાયને તો આપણે લાવવો પડશે. બરાબર? હવે બીજી વસ્તુ, અહીંયા મેં તમને ડબલ એરો આપ્યા છે. શું કામ ડબલ એરો આપ્યા? તો એટલા માટે તમને ડબલ એરો આપ્યા છે કે તમને પેસિવમાં જ કરવાનું પૂછવું એવું જરૂરી નથી. તમને પેસિવ વાક્ય અહીંયા આપેલું હોય અને અહીંયા એક્ટિવ આપ્યો, દાખલા તરીકે આ પ્યોર ઘી ઇઝ મેડ વાળો જે જવાબ બનવાનો છે ને એ તમને અહીંયા આપ્યો હોય અને વી મેક પ્યોર ઘી વાળું વાક્ય અહીંયા આપ્યું હોય, ઇન્ટરચેન્જ પૂછી શકાય. બરાબર? એટલે આપણે માનસિક બે રીતે તૈયાર રહેવાનું થાય છે કે આઈ વાળું વાક્ય હોય તો મીમાં જવાનું થાય, વી વાળું હોય તો અસમા. ફરક એટલો પડશે કે આઈની આગળ બાય નહીં લખાય. જ્યારે આ લાઈનના શબ્દો આવશે ને ત્યારે આપણે બાય લખવાનું છે. એટલે કે દાખલા તરીકે આઈ વાળું વાક્ય છે તો બાય મી, વી હોય તો બાય, સામે લખેલું જ છે આપણે અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી બાય હર, ઈટ બાય ઇટ્સ, દે બાય ધેમ, રામ બાય રામ. બરાબર? જુઓ અહીંયા મેં કૌંસમાં હિમ શું કામ લખ્યું? તો ફકરામાં એકવાર રામ શબ્દનો ઉલ્લેખ થયો હોય ને તો બીજી વખતે રામ લખવાને બદલે હી લખેલું જોવા મળશે આપણને. બરાબર? તો એ વખતે પછી આપણે રામ રામ બધે લખીશું તો સાચું નહીં પડે. વાક્યની દ્રષ્ટિએ તમે સાચા છો, પણ આપણે જો હી લખેલું આવી જાય, એક વખતે રામ લખ્યું હોય અને બીજી વાર તરત વાક્યમાં હી આવી જાય તો આપણે જવાબમાં શું લેતા થવું પડે? હિમ. સેમ વસ્તુ સીતા, સીતા અથવા હર. અહીંયા મિસ્ટર પછી ગમે તે સરનેમ આપી હોય, મેં સરનેમ એટલે નહીં લખી કે આપણી પર્ટિક્યુલર કોઈ સરનેમ ફિક્સ નથી કરી દેવી. અહીંયા આપણી જેટલી જાતિઓ બોલાય છે, બરાબર, એ કોઈ પણ શબ્દ આપી શકાય. તમારી પોતાની સરનેમ અટક પણ આપી શકાય, અન્ય કોઈ, એટલે જે કોઈ અહીંયા સરનેમ આપી છે એ જ સરનેમ અહીંયા લખવાની, આગળ બાય, પણ એ પણ એક વખત, પછી તો હિમ આવી જશે. મિસ્ટર નરવાચક શબ્દમાં લઈએ છીએ, આપણે અગાઉ કહી દીધું છે. મિસિસ અથવા મિસ બે શબ્દો, અહીંયા આપણે મિસ પણ લઈ શકીએ. સ્પષ્ટતા કરી હતી એક કુંવારી છોકરી માટે અને એક પરણિત સ્ત્રી માટે. બરાબર? તો અહીંયા પણ સેમ વસ્તુ થશે, બાય મિસ અથવા બાય મિસિસ. આ સર્વનામના ચેન્જીસ કર્યા. હવે આપણને એવા પ્રશ્નો આવે કે સાહેબ ચિલ્ડ્રન ને પીપલ ને એવું બધું લખેલું આવે તો એ તો તમને સમજ પડી શકે. શું કરવું પડે? ચિલ્ડ્રન હોય તો ચિલ્ડ્રન, બાય ચિલ્ડ્રન. પીપલ હોય તો બાય પીપલ લખી શકાય ને. મેન હોય તો બાય મેન. પણ ધ્યાને રાખીશું કે એક વખતે બાય મેન લખીશું, બીજી વાર એનું સર્વનામ આવી જશે. ચિલ્ડ્રનમાં પણ એવું થશે, પીપલમાં પણ. ચિલ્ડ્રન ને પીપલ માટે સર્વનામ વાપરવાનું થાય તો કયું વાપરશું? તો આપણને ખબર છે કે બહુવચનનું સર્વનામ કયું છે? દે. તો પછી એ વાક્યમાં ધેમ આવતું થઈ જશે. બરાબર? ક્લિયર? આટલું ફરી રિપીટ કરવાની જરૂર છે? બરાબર? ટૂંકમાં સર્વનામને ચેન્જ કરવા પડે છે. આ કર્તા વિભક્તિનું રૂપ છે, આ કર્મ વિભક્તિનું. ઓલરેડી આપણે પહેલા એક ટેબલ બનાવ્યા ને એમાં વસ્તુ હતી, બરાબર, પણ ત્યાં મતલબ આપણું જે ટેબલનો છે એનો ટેબલ નંબર, કોલમ નંબર બદલાયેલો છે. અહીં આપણે બે જ કોલમનો ઉપયોગ કર્યો, સીધે સીધો. યાદ રાખી લેવાનું છે. આઈ, મી, વી, અસ, યુ, હી, હિમ, સી, હર, ઇટ, ઇટ્સ, દે, ધેમ, રામ, રામ, સીતા, સીતા, મિસ્ટર, મિસ્ટરમાં આગળ બાય. સેમ વસ્તુ ઊંધી. જો આમાંથી આમાં જવાનું થાય તો શું કરશો? મહેમાન આવેલા એલાઉડ નથી જમણવારમાં. કરી શકીએ ને આપણે કે બીજા કોઈ જ્ઞાતિ આપણે જવાનું તો આપણા મહેમાન માટે આપણા ઘરે બનાવવાનું, પણ બીજાના ઘરે મહેમાનને લઈને આપણને આમંત્રણ એવું ન હોય તો ના લઈ જઈએ ને. એટલે જો બાય આપણે લાવેલા હોઈએ તો આ પ્રોસેસ જ્યારે થશે ત્યારે બાય આવતું નથી. સેમ વસ્તુ હવે બીજી, વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાનકાળના 3 પ્રકાર: સાદો, ચાલુ ને પૂર્ણ. ભૂતકાળના 3, સાદો, ચાલુ ને પૂર્ણ. અને એ સેમ વસ્તુ ભવિષ્યકાળમાં છે. બરાબર? આપણે બધા કાળ નથી શીખવા, પણ એક જ શબ્દ ઉપર આપણે બધા ટેન્સને લેવાનો પ્રયાસ કરીએ.
એક વાક્ય આપણે લખીએ છીએ, દાખલા તરીકે જુઓ, આઈ રાઇટ અ લેટર. પછી હું અહીંયા સમય ગમે તે આપું, એનાથી કોઈ ફરક નથી પડતો. દાખલા હું એવું લખીશ, આઈ રાઇટ લેટર ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. બરાબર, સમય પાછળ આપેલા શબ્દો સાથે આપણે બહુ લેવા દેવા નથી. સૌથી પહેલું આપણું ફોકસ કર્તા ઉપર થશે. કર્તા કોણ છે? આઈ. કર્તા પછી તરત જ આપણી નજર પેલા અર્જુનને જેમ પેલા પક્ષીની આંખ ઉપર પડતી હતી એમ આપણી નજર ક્રિયાપદ ઉપર પડશે. અહીંયા રાઈટ આપેલું હોય, રાઇટ્સ આપેલું હોય, જો અહીંયા જ બદલું છું. આ બધા જ નવા વાક્યો બની શકે એમ છે. હું નવા વાક્યો નથી બનાવી રહ્યો, ફક્ત આ પ્લેસને જ બદલું છું. રાઇટ અથવા રાઇટ્સ આપેલું હોય, રોટ આપેલું હોય, એક જ વાક્યથી આપણે આ કઈ રીતે બને છે એને શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધ્યાન રાખજો, પરીક્ષામાં છૂટા વાક્યો નથી પૂછાવાના, પેરેગ્રાફ જ પૂછાય છે. ટૂંકમાં 4 લીટીનો એક જે આપેલો હોય એ ટાઈપ જ પૂછાતો હોય છે. કેટલાક કાળના વાક્યો લખ્યા છે, તમે વિચારી શકો છો. જુઓ, આઈ રાઇટ અથવા રાઇટ્સ. રાઇટ્સ આઈમાં નહીં લખાય. મેં રાઇટ્સ લખ્યું તો મારે એક સર્વનામ અહીંયા રાખવું પડશે. કયું? હી. બરાબર. એટલે હવે જુઓ, તમને બોર્ડ ઉપર અત્યારે માત્ર એક જ વાક્ય દેખાય છે. કેટલું વાક્ય દેખાઈ રહ્યું છે? એક. પણ હકીકતમાં અહીંયા વાક્યોને જો બનાવવા બેસું ને તો સંખ્યા કંઈક જુદી છે. હવે જો હું બનાવું છું વાક્યને, પહેલાં થોડી વાર માટે હું હી ઉપર હાથ મૂકી દઉં છું, એટલે કે હીનો ઉપયોગ કરી રહ્યો નથી. જ્યારે હું હીનો ઉપયોગ નહીં કરું ત્યારે આમાંથી એક ક્રિયાપદનો ઉપયોગ નહીં કરું પહેલાં તો. બરાબર. એટલે આપણે થોડી વાર માટે હીને બંધ મતલબ વિચારતા નથી, કાઢી નાખીએ છીએ. આઈ રાઇટ અ લેટર, એટલે હું આ રાઇટ્સ વાળું જે વાક્ય છે ને એને નહીં બોલું, અહીંયા એને કેન્સલ કરીએ છીએ આપણે. બરાબર. તમારે યાદ રાખવાનું છે, અહીંયા રાઇટ્સ મેં એટલા માટે લખ્યું છે કે એ વસ્તુ તમને સાથે સાથે શીખવતો જો. આઈ રાઇટ આ લેટર, નંબર 1 સેન્ટેન્સ. આઈ રોટ, વચ્ચેનું આ વાક્ય અહીંથી કાઢી નાખું થોડી વાર, ચલો, એટલે આપણને કન્ફ્યુઝ ન કરે. બરાબર. આપણે પહેલા આઈના જ વાક્યો શીખી લઈએ. આઈ રોટ અ લેટર, સેન્ટેન્સ નંબર 2. I shall write a letter. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ 3 થઈ ગયા. I write a letter વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ. I wrote a letter સાદો ભૂતકાળ. I shall write a letter સાદો ભવિષ્યકાળ. પહેલા 3 વાક્યોને પેસિવમાં જોઈ લઈએ. બીજા વાક્યો છે આપણી પાસે, એને પછી વિચારીએ. તમારે શું કરવાનું છે કે નોર્મલી આપણે 1, 2 અને 3 યાદ રાખવાના છે. આ 1, 2, 3 ને આપણે 3, 2, 1 ના ક્રમમાં લખવાના છે. શું યાદ રાખવાનું છે આપણે? 1, 2 અને 3. 1 એટલે કોણ? તો કર્તા, એટલે કે સબ્જેક્ટ. 2 એટલે કોણ? તો 1. અને 3 એટલે કોણ? તમને તમારા ગ્રામરોમાં ક્યાંક SVO આવું લખેલું જોવા મળે તો એ શું છે પણ કહી દીધું તમને. S મતલબ સબ્જેક્ટ, V મતલબ વર્બ અને O મતલબ ઓબ્જેક્ટ. તમારે સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ અને ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યાએ ફેરફાર કરવાનો છે. બરાબર. હવે એ કઈ રીતે કરી શકાય એને વિચારીએ. તો ચલો,
નંબર આપણે આપવા જઈશું ત્યારે શું કરશું? નંબર 1, નંબર 2. હવે ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને એટલે આ રીતે નંબર આપશે. તમે કીધું હતું નંબર આપવાના એટલે અમે નંબર આપ્યા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 4 થઈ ગયા. હવે ત્રીજાને આગળ લાવવાનું કીધું એટલે કોને આગળ લઈ આવે? એને આગળ લઈ આવશે. અહીંયા ધ્યાને રાખવાનું છે કે આર્ટિકલ સાથેના શબ્દો ભેગા ગણાતા હોય છે, બરાબર? એટલે હવે આપણો નંબર ક્લિયર થઈ ગયો, 3 થઈ ગયો. ક્લિયર? આ ત્રીજા નંબરના શબ્દને સૌથી પહેલા લખવાનો છે, ધ્યાન રાખજો. ત્રીજા નંબરનો શબ્દ સૌથી પહેલા લખવાનો છે. બીજા નંબરનું સ્થાન બદલવાની મેં ના પાડી છે, પણ પહેલા નંબરનું સ્થાન બદલવાનું કીધું હતું. પહેલા કોણ હતો? આઈ હતો ને, તો એનું સ્થાન બદલવાનું કીધું. હવે આપણી પાસે અહીંયા સ્પેસ ઓછો છે હાલ પૂરતો, એટલે આપણે આ વાક્યને, જો તમારી પાસે આડી લાઈનમાં જગ્યા ના હોય તો આપણે શું કરીએ? ઊભી લાઈનમાં લખીએ ને. એટલે આ બીજા નંબરની જગ્યા મેં ખાલી રાખી, ત્રીજા નંબરમાં મારે અહીંયા કંઈક લખવું છે. અહીંયા આઈ કીધું તો મેં તમને ત્યાં કહી દીધું છે તમારે શું લખવાનું છે. બાય મી લખવાનું છે, બાય મી. આટલું કામ આપણું પૂરું થયું છે. હવે તમને ત્યાં મેં એક વસ્તુ આપેલી છે કે જો વર્તમાન કાળનું વાક્ય હોય, બરાબર, જો વાક્ય વર્તમાન કાળનું હોય તો તમારે શું લખવાનું છે? એમ ઇઝ આર લખવાનું. આને થોડી વાર ભૂલી જાઓ, એમ ઇઝ આર લખવાનું છે. હવે આપણને પ્રશ્નો બધા એમ ઇઝ આર કોના પ્રમાણે? અહીં તો આઈ હોય તો એમ આવે એટલી ખબર છે, પણ પહેલો માણસ બદલાઈ ગયો છે. ટૂંકમાં જે એન્જિન હતું એ બદલી નાખ્યું. એન્જિન એક વચનનું હતું, પણ એ એન્જિનની જગ્યાએ હવે લેટર શબ્દ આવી ગયેલો છે. એટલે આપણે એ વસ્તુ વિચારવી કે હવે જે શબ્દ આવ્યો એક વચનનો છે કે બહુવચનનો? એ લેટર છે, એક વચન જ છે, બરાબર? તમને ખબર છે કે એમ આઈની સાથે જ લખાય. હવે આઈ તો અહીંથી જતો રહ્યો છે એટલે એમ આવવાનો પ્રશ્ન આવતો નથી. એટલે આપણી પાસે 2 જ જણા વધ્યા છે. કોણ? ઇઝ અને આર. લેટરની સાથે કોને લખાય? લેટરની સાથે કોને લખાશે? ઇઝ ને. એટલે આપણે ઇઝ લખી દો. સપોઝ આ વાક્યમાં લેટર્સ શબ્દ વાપર્યો હોત તો આર કરવો પડતો, બરાબર? જો આ વાક્યમાં અ લેટરના બદલે લેટર શબ્દ વાપર્યો હોત તો આપણે આર લખતા. બીજી બાબત એ ધ્યાન રાખવાની કે જો અહીંયા સ્મોલ લેટરમાં છે એલ, એ પણ સ્મોલ લેટરમાં હતો, પણ જ્યારે વાક્યની શરૂઆતમાં એ આવ્યો તો એ કેપિટલ થઈ ગયો છે. એટલે કે આપણે કેપિટલ અક્ષરનું પણ ધ્યાન રાખવાનું. આ લેટર ઇઝ. હવે આ જે રૂપ છે ને એનું ત્રીજું રૂપ તમને કમ્પલસરી આવડવું જોઈએ. કયું રૂપ છે ત્રીજું? રિટર્ન. આ લેટર ઇઝ રિટર્ન બાય મી. આ વાક્ય બની ગયું છે. પહેલું વાક્ય ઓલરેડી આપણું તૈયાર થઈ ગયું. કયા કાળનું વાક્ય તૈયાર થયું? સાદા વર્તમાન કાળનું. તમને વર્તમાન કાળમાં નિયમ આપેલો છે. ચલો હવે આપણે આ રોટ વાળું વાક્ય વિચારીએ છીએ તો શું કરવું પડશે? પ્રોસેસ તો એના જ છે. 1 2 3 2 3 મતલબ 3 to 1 આ પ્રોસેસ તો સેમ ચાલવાની છે. રિટર્ન પણ કમ્પલસરી થઈ ગયું છે. બદલાશે તો કોણ? એક જ વ્યક્તિ બદલાવાનો છે ને આપણો જવાબ બદલાઈ જશે. તમારે કોને બદલવાનું થશે? શું આવે? વોઝ આવે. ક્લિયર? આ ઇઝના બદલે વોઝ આવે એટલે વાક્ય પાસ્ટ ટેન્સ ભૂતકાળનું થઈ ગયું. રૂટ વાળું વાક્ય સમજ પડી ગઈ આપણને. ચલો શેલ રાઇટ વાળું વાક્ય લઈએ. શેલ રાઇટ છે. શેલ આવે તો બીજો એક શબ્દ પણ આપણે યાદ રાખીએ છીએ. કયો? શેલ અને વિલ છે, બરાબર? તો વાક્યમાં શેલ આવે છે તો આપણે શેલ વિલમાંથી કોકને પસંદ કરવાનું છે. આપણે ત્યાં ઓપ્શનમાં આપ્યું છે, જુઓ, શેલ અને વિલ, બરાબર? અહીં આપણે ઓલરેડી આપેલું છે. જે વ્યક્તિએ આઈ પાછળ જતો રહ્યો એટલે હવે આઈને ભૂલી જવાનું. આપણને ખબર છે કે શેલ આપણે કોની જોડે વાપરીએ છીએ? આઈ અને વી. બાકી બધાની સાથે આપણે શું વાપરીએ છીએ? વિલ જ વાપરીએ છીએ.
હવે અહીંયા તો લેટર છે, તો આ જગ્યા ઉપર કોણ આવશે? શેલ કે વિલ? આ ઇઝની જગ્યાએ કોણ આવશે? શેલ કે વિલમાંથી વિલ આવશે. એટલે વાક્ય શું થશે? જો આવું થશે, આ લેટર વિલ. હવે અગાઉના પીરિયડમાં આપણે કહ્યું હતું કે જ્યારે વાક્યમાં કેન, કુડ, શુડ, વુડ, શેલ આ બધા આવે ને, એટલે કોને આવવા નથી દેતા? એમ ઇઝ આર વગેરેને આવવા દેતા નથી. એટલે કોણ આવી જાય છે? બી પોતે આવે છે. જો ત્યાં લખેલો છે આપણે, બરાબર. એટલે વિલ બી, ફરી પાછો આ શબ્દ તો આવવાનો જ છે, રિટર્ન તો લખવું જ પડશે આપણે. વિલ બી રિટર્ન બાય મી. 3 કાર્ડ સમજ પડી આપણને. ફ્યુચર ટેન્સમાં શેલ વિલ વાળું વાક્ય જ્યારે આપણને નજરે પડશે ત્યારે 90 થી 99% કેસમાં વિલનો ઉપયોગ વધારે જોવા મળશે આપણને, બરાબર. કારણ કે આઈ પકડી રાખીએ કે વી પકડી રાખીએ ત્યારે શેલ વાળા વાક્યો આવવાના છે, બાકી બધા તો વિલ જ આવે છે. અને એક સમય માન લો કે આઈ વાળા વાક્યમાં પણ તમે વિલ લખીને આવેલા હોય તો બને ત્યાં સુધી પરીક્ષક એ વસ્તુને લેટ ગો કરે છે, કરી શકાય છે એટલે કરે છે, બરાબર. તો આ 3 ટેન્સ ક્લિયર આપણા. હવે આપણે ચોથો ટેન્સ, આઈ એમ રાઇટિંગ આપ્યું છે, આપણને ખબર પડી ગઈ કે એમ એટલે વર્તમાન કાળ. તો ત્યાં આપણે ઓપ્શન આપ્યો છે, જુઓ કે એમ ઇઝ આર તો ચાલુ રાખવાનું છે, પણ એ કોના પ્રમાણે? આઈના પ્રમાણે નહીં, લેટરના પ્રમાણે. લેટરને આગળ લાવે ને તો લેટરની સાથે શું આવે? એમ આવે, લેટર ઇઝ આવે કે લેટર આર આવે? તો લેટર ઇઝ. આ લેટર ઇઝ. હવે એક શબ્દ ત્યાં બીજો ઉમેરેલો છે, જુઓ મેં જે ક્રિયાપદને આઈએનજી લગાડેલો હતો એનું તો આપણે ત્રીજું રૂપ લખવાનું છે. એટલે આઈએનજી ત્યાંથી કાઢ્યો, પણ એને ઘરની બહાર આપણે નથી કાઢી શકતા. એટલે આપણે એને વાક્યમાં તો ક્યાંક ચાલુ રાખવાનો જ છે. અને હમણાં આપણે કહ્યું કે જ્યારે એક વર્બ આવી ગયું હોય, હેલ્પિંગ વર્બ, શેલ વિલ હેલ્પિંગ વર્બમાં હતું, કેન કુડ હેલ્પિંગમાં હતા, આ વાક્યમાં આપણે એમ ઇઝ આરનો ઉપયોગ થયો છે, તો વાક્યમાં ક્રિયાપદ તો ડબલ થઈ ગયા. એક મેઇન વર્બ હોય, બીજું હેલ્પિંગ વર્બ હોય. એટલે આ વાક્યનું મેઇન વર્બ કોણ છે? રિટર્ન, રાઇટ. ટૂંકમાં રાઇટને આઈએનજી લાગેલો હતો, એટલે એ આઈએનજી જ્યારે આપણે કાઢી લઈએ ત્યારે આઈએનજી લગાડવો કોને પ્રશ્ન આવે. એટલે હમણાં જેમ કીધું હતું કે આઈએનજી કોઈને નહીં લાગે એટલે વાક્યમાં કોણ આવી જશે? બી પોતે. એટલે આપણે બીઈંગ કરી નાખ્યું છે, જુઓ અહીંયા. એટલે હવે વાક્ય શું બનશે? આ લેટર ઇઝ બીઈંગ, ત્યાંથી પકડી લેવાના શબ્દો. આ લેટર ઇઝ બીઈંગ રિટર્ન બાય મી. સેમ વસ્તુ પાસ્ટ ટેન્સમાં થશે. આ લેટર વોઝ બીઈંગ, આ લેટર વોઝ બીઈંગ રિટર્ન બાય મી. પૂર્ણ મતલબ ચાલુ કાળના બંને રૂપોમાં આ સિસ્ટમ આવશે. અહીંયા ઇઝને જગ્યાએ વોઝ થતો હોય. હવે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, આ બંનેનો જવાબ એક સરખો આવશે, ખાલી પહેલો શબ્દ બદલાશે. આઈ હેવ રિટન અ લેટર, ત્યાં આપણે આપ્યું છે, જુઓ કે હેવ અને હેઝ વાળું વાક્ય હોય તો બીન લાવવાનું છે. હેવ અને હેઝ વાળા વાક્યમાં કયો શબ્દ લાવવાનો છે? બીન. અ લેટર, લેટરની સાથે હેવ નથી લખાતું, હેઝ લખાશે. આ લેટર હેઝ બીન ઉમેર્યું, અને રાઇટનું ત્રીજું રૂપ રિટર્ન બાય મી. બરાબર. હેડ વાળામાં સૌથી સહેલું પડે, કારણ કે હેડ બધામાં હેડ જ છે, એનું રૂપ બદલાતું નથી. પેલામાં તો હેવ અને હેઝ ક્યારેક ઇન્ટરચેન્જ થાય છે, હેડમાં તો ઇન્ટરચેન્જનો પ્રશ્ન જ નથી આવતો. એટલે હેડ વાળું વાક્ય કઈ રીતે બનશે? અ લેટર હેડ બીન રિટર્ન બાય મી. હવે અહીંયા ધારો કે આપણે આઈના બદલે મારે અહીંયા હી લખવું છે, તો શું ફેરફાર થશે? તો આપણને ખબર છે કે હીની સાથે રાઇટ્સ લખાય છે, બરાબર. અહીંયા જે મેં એમ લખ્યું હતું ને ત્યાં મારે આટલો જ ફેરફાર કરવાનો છે. અહીંયા જે મેં શેલ લખ્યું હતું ત્યાં મારે શું લખવાનું છે? વિલ. હવે બીજા એટલા વાક્યો બની જશે. અહીંયા એક ફેરફાર થશે, હેડ નહીં બદલાય,
કેન વાળા રૂપો નહીં બદલાય. બરાબર. ચલો પહેલું વાક્ય કોણ બનાવશે? હી રાઇટ્સ આ લેટરને પેસિવમાં ફેરવો. આ જ પદ્ધતિ. શું થશે વાક્ય? પહેલા કોને આગળ લાવીશું? લેટરને આગળ લઈ આવો. આપણે લાવી દીધો. હવે અહીંયા હી આઈના બદલે હી થયો તો શું ઈઝ વાળો જવાબ બદલાશે? નહીં બદલાય. કેમ નહીં બદલાય? કારણ અહીંયા પહેલો જે શબ્દ છે એ તો પાછળ જ જતો રહે છે. બરાબર. આપણે તો પહેલો શબ્દ જે બદલ્યો એને ધ્યાનમાં રાખવાનો છે, આપણે હીને ત્યાં ધ્યાનમાં રાખવાનો નથી. એટલે લેટર ઇઝ રિટન, ભલે અહીંયા એસ લાગેલો હતો એનાથી આપણને ફરક નથી પડતો. ધ્યાન રાખજો, આ એસ પણ નીકળી જાય છે અને રિટર્ન જ આવે. ટૂંકમાં રાઇટ હોય, રાઇટ્સ હોય, રોટ હોય કે રિટર્ન, બધામાં રિટર્ન થાય છે. બરાબર. અહીંયાનો શબ્દ બદલાશે હિમ. કદાચ તમને એવો પ્રશ્ન પૂછે મારે અહીંયા હી નથી લખવું, મારે અહીંયા સી લખવું છે, તોય આવું થાય. ત્યાં ખાલી શબ્દ બદલાય. અહીંયા તમારે મોહન લખવું હોય તો ત્યાં મોહન આવી જશે. બરાબર. અહીંયા મિસ્ટર પાટીલ લખવું હોય તો ત્યાં શું આવશે? મિસ્ટર પાટીલ આવી જશે. હી રોટ a letter. શું થશે જવાબ? A letter was written by him. He will write a letter. A letter will be. જો હવે પેલો ને પેલો જવાબ આવી ગયો, ખાલી છેલ્લો શબ્દ સર્વનામ બદલાયું. A letter will be written by him. He is writing a letter. A letter is being written by him. He was writing a letter. A letter was being written by him. He has written a letter. A letter has been written by him. He had written a letter. A letter had been written by. He can write a letter. He can write a letter. A letter can be. આ બધામાં તો બી આવવાનું છે, હું આપણે પહેલા કહી દીધું છે. A letter can be written by him. પડી સમજ? જો આપણે એક જ વાક્યનો ઉપયોગ કરીને બધા ટેન્સને લેવાનો પ્રયાસ કર્યો છે. તમે પણ આવા એક કે બે વાક્યો એવા પસંદ કરો કે જેને ઇન્ટરચેન્જ કરવાનો ટ્રાય કરો. ન સમજાય તો મને પૂછી લો. આટલી વસ્તુ જો માઇન્ડમાં આપણા ક્લિયર થશે ને તો અહીંયા ગમે તે વાક્ય ઓપ્શન આપણે આસાનીથી શોધી શકીએ. હવે પ્રશ્ન ઊભો થાય કે વાક્યમાં ત્રીજા નંબરને જ બદલવો એવું કમ્પલસરી છે? પ્રશ્ન આપણી પાસે સામે આવે. આવું વાક્ય આવી જાય તો સર તમે કીધું તું પહેલો, બીજો ને ત્રીજો. પહેલો, બીજો, ત્રીજો, તો ચોથો આવી ગયો. હવે કોને બદલવાનો? તો અહીંયા ધ્યાન રાખો કે થોડી વાર માટે આને ભૂલી જાઓ. શું વાક્ય આપ્યું છે? યુ પ્લે ક્રિકેટ. હવે આ તો તમને આવડે જ છે, આને થોડી વાર ભૂલી જાઓ. ચલો, નથી આપ્યું. આનું પેસિવ શું થાય? આનું પેસિવ શું થાય? ક્રિકેટ. ક્રિકેટ આર થાય ક્રિકેટ. ઇઝ. ક્રિકેટ ઇઝ પ્લેનું રૂપ પ્લેડ બાય યુ. હવે આપણને યાદ આવ્યું, આપણે જવાબ તો બનાવી દીધો, પણ આપણા વાક્યમાં તો ડુ હતું અને વાક્યમાં શું હતું? તો આપણા વાક્યમાં તો ક્યાંય પ્રશ્ન ચિહ્ન આવ્યું નથી. હવે સાવ સહેલી વસ્તુ છે. પ્રશ્ન વાક્ય કરવા આટલું કરવાનું છે. જે ઇઝ પાછળ હતું ને એને ક્યાં મૂકી દેવાનું? એટલે વાક્ય પ્રશ્ન વાક્યમાં ફેરવાઈ ગયું. ધારો કે આ વાક્ય ડુના બદલે ડીડ હોય તો શું થાય? આ જગ્યા ઉપર કોણ આવશે? વોઝ આવશે. બરાબર. આ જગ્યા ઉપર કોણ આવશે? વોઝ આવશે. પડી ગઈ સમજ? જોઈએ હવે આપણે
બોર્ડ ઉપર જે આપણે વાક્યો આપ્યા છે એમાંથી એકાદ પેરેગ્રાફ કરી અને બાકીના તમને હોમવર્કમાં આપી જોઈએ કે તમે શું કરી શકો છો. બરાબર, તમારી પાસે બધી જ વસ્તુઓ અવેલેબલ છે, તમે પણ લખી લીધી છે. હવે ફર્સ્ટ સેન્ટેન્સને ટ્રાય કરીએ છીએ આપણે. વી મેક પ્યોર ઘી ફ્રોમ મિલ્ક. શું બને વાક્ય? પ્યોર ઘી. હવે ઘણીવાર એવું બને કે 1 2 3 નંબરમાં સમજ ન પડે ને તો ક્રિયાપદનો અર્થ આપણને આવડવો જોઈએ. ક્રિયાપદનો અર્થ આવડતો હોય ને તો એ ક્રિયાપદને આપણે શું વડે પ્રશ્ન પૂછીએ અથવા કોને વડે પ્રશ્ન પૂછીએ તો કંઈક ના કંઈક જવાબ મળે. મેક એટલે બનાવવું. શું બનાવીએ છે? જે આપણે ઘરે પણ બનાવતા હોઈશું ને. તો શું વાળો શબ્દ જે મળે છે એને પહેલા મૂકીએ છીએ આપણે. ધ્યાન રાખજો, પી કેપિટલ. પ્યોર ઘી ઇઝ આ મેકનું ત્રીજું રૂપ મેડ. બાકીના શબ્દો લખી દો. ફ્રોમ મિલ્ક. હવે આપણને પ્રશ્ન હશે બાબ ફ્રોમ મિલ્ક વાળું અહીંયા તો તમે 1 2 3 કર્યું એમાં તો આવા બધા શબ્દો નહોતા આવતા, પણ તમને મેં એવું કીધું હતું એક વાક્યમાં કે આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ. એવા વધારાના શબ્દો આવી શકે. આપણે વધારાના શબ્દોને કશું જ કરવાનું નથી. વાક્યમાં એઝ ઇટ ઇઝ છોડી દીધા આપણે. તમે આ બાયુ અહીંયા પણ લખી શકો. સપોઝ એક સમય તમે અહીંયા પણ લખ્યું હોય તો ચાલી શકે, પણ આ ફ્રોમ મિલ્ક વાક્યમાંથી કાઢી નહીં શકાય, એ ધ્યાન રાખજો. બરાબર, એ વાક્યમાં તો ચાલુ રાખવું પડશે. એટલે આપણે બાયુને છેલ્લે રાખવાનો પ્રયાસ કર્યો અહીંયા. હવે બીજું વાક્ય, વી ટેક આઉટ મિલ્ક ક્રીમ. ટેક આઉટ એટલે આપણે દૂધ ગરમ કરી અને ઉપરથી મલાઈ લઈ લેતા હોઈએ છીએ ને, કરીએ છીએ ને. તો મિલ્ક ક્રીમ મલાઈ. વી ટેક આઉટ મિલ્ક ક્રીમ એન્ડ કલેક્ટ ઇટ ફોર અ ફ્યુ ડેઝ. આપણે શું કરીએ છીએ કે દૂધ ગરમ કરીએ, મલાઈ કાઢીને બીજી કોઈક તપેલીમાં કોઈક વાસણમાં લઈ લેતા હોઈએ છીએ અને એક જ દિવસમાં આપણે બધું ઘી બનાવવા નથી બેસતા, 3 4 5 દિવસનું ભેગું કરતા હોઈએ છીએ. બરાબર, તો થોડાક દિવસ માટે આપણે એને ભેગું કરીએ છીએ. શું કાઢીએ છીએ? શું કાઢીએ છીએ? મિલ્ક ક્રીમ. તો એને પહેલા બનાવો. મિલ્ક ક્રીમ. ટેક આઉટ કયો કાળ છે? ટેક વર્તમાન કાળ છે. ટુ હોતો ભૂતકાળ. વર્તમાન કાળનું વાક્ય છે મિલ્ક ક્રીમ. મિલ્ક ક્રીમ પ્રમાણે આપણે લખવું પડશે ઇઝ ટેકનું ત્રીજું રૂપ. ટેક ટુક ટેકન. ટેક ટુક ટેકન. આઉટ ને કઈ નથી કરવાનું, આઉટ એઝ ઇટ ઇઝ આવશે. ટેકન આઉટ. મિલ્ક ક્રીમ ઇઝ ટેકન આઉટ. કોના દ્વારા? બાય અસ. વીનું રૂપ છે ને. એન્ડ આવ્યું, એન્ડ લખો. કલેક્ટ ઇટ. ઇટને આગળ લાવવું પડશે. ઇટની સાથે ટુ બી નું રૂપ ઇટ ઇઝ અને કલેક્ટનું રૂપ કલેક્ટેડ. ઇટ ઇઝ કલેક્ટેડ. બાકીનું રહી ગયું એ ફોર અ ફ્યુ ડેઝ. ફોર અ ફ્યુ ડેઝ. આ તમારું બીજું સેન્ટેન્સ કર્યું. જુઓ, આ એક જ વાક્યની અંદર બે વાક્યો આપ્યા હતા કે આપણે મિલ્ક ક્રીમને કાઢીએ છીએ અને થોડા દિવસ માટે એકત્રિત કરીએ છીએ. શાને એકત્રિત કરીએ છીએ? તો મિલ્ક ક્રીમને. મિલ્ક ક્રીમ શબ્દ બે વાર ન લખવો પડે એટલે એણે એક જગ્યાએ મિલ્ક ક્રીમ લખ્યું અને બીજી જગ્યાએ એનું સર્વનામ ઈટ વાપર્યું છે. એટલે આપણે બીજા વાક્યમાં ઇટ ઇઝ લીધું છે. જુઓ, હવે એના પછીનું વાક્ય ધેન વધારાનો શબ્દ છે, આપણે લઈ લઈએ છીએ એને ખાલી. હવે આટલેથી શરૂ થયું આપણું વાક્ય. વી બોઇલ ધ મિલ્ક ક્રીમ ટુ ટર્ન ઇટ ઇનટુ ઘી. હવે આપણે શું કરીએ છીએ કે જે મલાઈ ક્રીમ ભેગી કરી છે ને એને શું કરીએ છીએ? ઉકાળીએ છીએ, ગરમ કરીએ છીએ ને. તો શાને ઉકાળીએ છીએ? મિલ્ક ક્રીમને. બરાબર, ધ મિલ્ક ક્રીમને કરતા બનાવીએ. ધેન ધ મિલ્ક ક્રીમ. મિલ્ક ક્રીમ એક વચન છે એટલે ઇઝ. આ બોઇલનું ત્રીજું રૂપ ઈડી પ્રત્યે લાગે છે. બોઇલેડ. ધેન ધ મિલ્ક ક્રીમ ઇઝ બોઇલેડ. બાકીનું બધું એમને એમ લખી દઈએ. ટુ ટર્ન ઇટ ઇનટુ ઘી. ટુ ટર્ન ઇનટુ.
શું કામ ઉકાળીએ છીએ આપણે? તો એ ક્રીમ ઉકળીને શું બનશે? ઘીમાં ફેરવાશે. છેલ્લું, વી વિલ સેલ ધ ઘી. વી વિલ સેલ, ઘીને આગળ લાવીશું. ધ ઘી, શેલ વિલ આવે તો જગ્યા એને રાખે છે ને. શેલ વિલમાં શું ઉમેરવાનું? બી. સેલનું ત્રીજું રૂપ, સેલનું ત્રીજું રૂપ સોલ્ડ. સોલ્ડ કરતા બાય અસ. આ રીતે આપણે વાક્યને ચેન્જ કરવાનો પ્રયાસ કરવાનો છે. પડી સમજ આમાં? તમારે સૌથી પહેલા વાક્યને શાંતિથી વાંચી લેવાનું. એની અંદર આવેલા જે ક્રિયાપદો છે એને જોઈ લેવાના. આપણી નજર ક્રિયાપદ ઉપર જવી જોઈએ, જેથી કરીને આપણે એમ મૂકવાનો છે, ઇઝ મૂકવાનો, આર મૂકવાનો છે, બી મૂકવાનું છે, બીન મૂકવાનું કે બીઇંગ કરવાનું છે, એની સમજ પડે. બીજી વસ્તુ, જે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ આપણને આવડવું જોઈએ, બરાબર. અને ત્રીજી વસ્તુ, આપેલા સર્વનામને કર્મ વિભક્તિમાં મૂકવાની ખબર પડવી જોઈએ. નામ હશે તો બહુ બદલવાનો પ્રશ્ન આવવાનો, નામ ચાલુ રહેશે. પણ જો આઈ આપ્યું હોય તો મી થાય, વી આપ્યું હોય તો અસ થાય. આ પ્રમાણે જે આપણે પેલું લિસ્ટ આપ્યું છે ને એ પ્રમાણે તમારે ચેનને ધ્યાન રાખવાનું છે. જે વાક્યમાં તમને ઈડી લગાડીને આપ્યું છે ને ત્યાં તો ક્લિયર થઈ જશે કે વોઝ આવશે કે વેર આવશે. પણ જ્યાં ઈડીના બદલે અન્ય રૂપો, દાખલા તરીકે જો અહીંયા ઈડી વાળું વાક્ય છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ પાસ્ટ ટેન્સ છે, પણ એના નીચેના ફકરામાં જો સ્ટોલ લખ્યું છે. હવે આ સ્ટોલનું રૂપ કોનું રૂપ છે નહીં ખબર હોય તો આપણે કન્ફ્યુઝ થયું. આપણને એ વખતે યાદ આવવું જોઈએ કે સ્ટોલ એ સ્ટીલનું રૂપ છે, સ્ટોલ ભૂતકાળમાં હશે એટલે આ વાક્ય ભૂતકાળમાં હશે, અને એ પ્રમાણે તમારે ટ્રાય કરવાનું થશે. શેલ વિલ તો નજરે પડશે એટલે આપણને ખબર પડી જશે કે આ આપણે કયા કાળનું રૂપ છે? ભૂતકાળનું. બરાબર ને? બરાબર. શેલ વિલ કયો કાળ બતાવે છે? ભવિષ્યકાળ બતાવે. એટલે ત્યાં ક્લિયર છે. તમને જો હેવ, હેઝ અને હેડ વાળા વાક્યો આપે ને તો એક વસ્તુની મથામણ આપણી બચી જાય. કઈ મથામણ ખબર છે? કે હેવ, હેઝ અને હેડ વાળા વાક્યોમાં ત્રીજું રૂપ ઓલરેડી હાજર જ હોય, એટલે આપણે ત્રીજાને શોધવા જવાનું રહે નહીં. દાખલા આપણે જો હેવ વાળા વાક્યો લખ્યા તો હેવ રિટર્ન લખ્યું હતું, મેં હેઝ રિટર્ન લખ્યું હતું, હેડ રિટર્ન લખ્યું. એટલે હેવ, હેઝ, હેડ વાળા વાક્યોમાં તો ત્રીજું રૂપ અંદર જ આપેલું હોય છે, તે આપણને સરળતાથી મળી શકે એમ છે. તો આ પદ્ધતિએ તમારે આ બાકીના 3 પેરેગ્રાફ કરવાનો ટ્રાય કરવાનો છે, અને એના પછીના પેરેગ્રાફ નંબર 5, 6, 7 અને 8 આ 4 પણ એક્સ્ટ્રા કરવાનો ટ્રાય કરવાનો છે, બરાબર. એટલે આવતા પરિણામ આપણે 5, 6, 7, 8ને લેવાનો પ્રયાસ કરીશું ચર્ચામાં, અને બાકીના પાછા હોમવર્કમાં આપીશું. થેન્ક યુ.